હાઉ આર યુ? કેમ છો? મજામાં જશો વિદ્યાર્થી મિત્રો? પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 5 ની અંદર દરેક વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ રહ્યા છો કેમેસ્ટ્રી બાય નિમેશનના ઓસમ પ્લેટફોર્મને, અને આ પ્લેટફોર્મ પરથી હું રાહુલ ભુવા પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 5 ની અંદર ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતાના મોસ્ટ આઈએમપી ઉદાહરણો અને દાખલાઓની ચર્ચા આપણે કરવાના છીએ. સમગ્ર ચેપ્ટરને આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ કે કયા કયા અહીંયા ઉદાહરણો દાખલાઓ છે કે જે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, જે બોર્ડની અંદર પૂછાઈ શકે તેવા ચાન્સ છે, અથવા તો જૂના વર્ષોની અંદર તે રિપીટ થઈ ગયા છે, વારંવાર રિપીટ થયેલા છે, અને આવનાર બોર્ડની પરીક્ષાની અંદર અથવા આવનારી પરીક્ષાઓની અંદર અથવા તમારી સ્કૂલની પરીક્ષાઓની અંદર અથવા રાઉન્ડ ટેસ્ટની અંદર કોઈને કોઈ જગ્યાએ આવી શકે તેવા ચાન્સ ધરાવે છે. એવા કયા કયા દાખલાઓ છે, તો સમગ્ર વિડીયો તમારા માટે વિદ્યાર્થી મિત્રો છે. તો ટેક્સ્ટબુક અને પેન લઈને બેસી જાઓ વિદ્યાર્થી મિત્રો. સમગ્ર ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતાને આપણે એક્સપ્લોર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 5. આઈ હોપ પેપર 4 સિરીઝના આગળના એપિસોડો તમે જોયેલા હશે. 1 થી 4 એપિસોડ ઓલરેડી ચેનલ પર અપલોડ થઈ ગયા છે, અને બાકીના એપિસોડ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પણ અહીં આવવાના છે, અથવા તો તમે જોઈ રહ્યા હોય ત્યાં સુધીમાં આવી ગયા પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ એપિસોડ નંબર 5. એપિસોડ નંબર 5 ની અંદર વાત કરીએ તો સૌપ્રથમ આપણે આવી જઈએ ટેક્સ્ટબુકમાં, અને કોઈ પણ ચેપ્ટર શીખતા પહેલા તે પરીક્ષામાં કેટલા માર્ક્સનું પૂછાવાનું છે આ ચેપ્ટર, અને કેટલા માર્ક્સના દાખલાઓ આવવાના છે એના વિશેની આપણને નોલેજ અથવા તો ખ્યાલ હોવો જોઈએ. તે ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો બચ્ચા બાલટીઓ, ચાલો હું તમને જણાવી દઉં કે આ ચેપ્ટરનો ગુણભાર શું છે. ચેપ્ટર નંબર 5 એટલે કે સાતત્ય અને વિકલનીયતા, આ ચેપ્ટરનો ગુણભાર તમારો રહેવાનો છે. ટોટલ 12 માર્ક્સનો આ ચેપ્ટર છે. સર એટલું બધું વેઇટેજ? હા, જનરલ વિકલ્પ સાથે જ આપણે ગણતરી કરીએ છીએ, કારણ કે એની પ્રિપેરેશન આપણે જનરલ વિકલ્પ સાથે જ કરવાની છે. કારણ કે જ્યારે આપણે લખવાનું છે ત્યારે જનરલ વિકલ્પ આપેલા છે, તો એમાંથી જ લખવાનું છે. તો સંપૂર્ણ જનરલ વિકલ્પ સાથે 12 માર્ક્સનો આ ચેપ્ટર તમારું બને છે. તો હવે કેટલા માર્ક્સનો દાખલો આવવાનો છે અને કેટલા માર્ક્સના એમસીક્યુ આવવાના છે? કહા ગઈ મેરી ફૂલઝડી એ રહી. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં કહી સર કહી અહીં લખ રહા હું, રૂકો તો સહી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 એમસીક્યુ આ ચેપ્ટરમાંથી તમારા રહેવાના છે. 2 માર્ક્સનો એક દાખલો એટલે ગુણ્યા 1, 2 માર્ક્સનો દાખલો. ઓકે, ચાલો આગળ વધીએ. 1 દાખલો 3 માર્ક્સનો, 1 દાખલો 4 માર્ક્સનો. અરે વાહ સર, તો આખું પેપર ચેપ્ટર નંબર 5 થી ભરાઈ ગયો. હાલા ભાઈ, બરોબર છે, સાચી વાત છે. દરેક વિભાગમાં આનો દાખલો તમને જોવા મળશે, એટલે તમને આવડવું ખૂબ જરૂરી છે. ચાલો હિસાબ મારી લો. 3 ને 3 6, 6 4 10, 11 ને 12, એટલે સાચી વાત છે સર. 12 કુલ ગુણભાર ધરાવે છે આ ચેપ્ટર, એ પણ જનરલ વિકલ્પ સાથે. તો તમને આવડવું એ ખૂબ જરૂરી બની જાય છે. ચાલો વધારે તમારો સમય બરબાદ ન કરતા આપણે એક્સપ્લોર કરીએ આ ચેપ્ટરને. આ ચેપ્ટરમાં સાતત્યનું એક સ્વાધ્યાય અને બાકીના સ્વાધ્યાયો છે એ વિકલનીયતાના એટલે કે વિકલનના છે. ચાલો ઝડપથી આવી જઈએ પહેલા સ્વાધ્યાયમાં. આ પહેલા સ્વાધ્યાયની અંદર કયા કયા આઈએમપી દાખલાઓ છે તેની ચર્ચા કરીએ. ઉદાહરણ પણ હું તમને જણાવતો રહીશ. ચાલો ઉદાહરણ નંબર 7 એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. એમસીક્યુ માટે અહીંયા લખી દઉં એમસીક્યુ, એટલે હું તમને એમસીક્યુ પણ જે પૂછાઈ શકે તે ઉદાહરણમાંથી હોય અથવા દાખલામાંથી હોય એની પણ ચર્ચા કરતો રહીશ. તો રેડી? નોટ અને પેન લઈને ટેક્સ્ટબુક લઈને બેસી જાઓ અને મારી સાથે ટીક કરો. અને એ જે હું તમને ટીક કરાવું છું વિદ્યાર્થી મિત્રો, એ તમારે દાખલાઓ પહેલાં તૈયાર કરવાના છે. દાખલાઓ બધા જ તૈયાર કરવાના છે, પણ જે હું તમને ટીક કરાવું એમાં તમારે 200% ધ્યાન આપવાનું છે. બાકી બધામાં 100%, પણ બાકીના જે મેં તમને ટીક કરાવેલા છે એમાં 200% ધ્યાન આપશો, તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાની અંદર એ આવડી જવાના બનશે, અથવા તમારથી આવડી જશે એમ દાખલાઓ બનશે તમારથી. ચાલો ઉદાહરણ નંબર 10 તો છે જ. રેડી? આગળ 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 બેટા, ચાલો ચાલો ચાલો. ઉદાહરણ નંબર શું છે? પ્રત્યેક બહુપદી સતત છે. હા વિદ્યાર્થી મિત્રો, હાલો આવી ગયો એમસીક્યુ. હજી એક 15મો એમસીક્યુ બની શકે તેમ છે. બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવા ચાન્સ છે 15મા એમસીક્યુના. એફ ઓફ એક્સ બરાબર બોક્સ એક્સ એ કેવું છે? રેડી? એના અસાતત્યના બિંદુઓ તમારે શોધવાના છે. કઈ કઈ જગ્યા પર અસાતત્ય હોય એવું તમને ઓપ્શનમાં પૂછી શકે છે. ઓકે, ચાલો આગળ આગળ વધતા વધતા હવે આપણે ઝડપથી આગળ વધી જઈએ. 10x સતત છે. હાલો આવી જાઓ તમે 5.1 ની અંદર.
આ 5.1ની અંદર 7મું રેડી ફોર 2 માર્ક્સ માટે 3 માર્ક્સ માટે કોઈ બી તમને પૂછી શકે છે રેડી। આ MCQ માટે 8મો, સેમ ટુ સેમ MCQ માટે 9મો રેડી। ટીકમાં કરો છો તમે બધાય? આ બધા ઇમ્પોર્ટન્ટ ધરાવે છે જે તમારે પ્રિપેર કરવાના છે અથવા તો એમાં કાંઈક ને કાંઈક નવીન યુનિક હોય એટલા માટે હું તમને પ્રિપેર કરાવું છું। ચાલો 17મો તમે જુઓ। 17મો તમારે IMP લખવાનો છે કે જેમાં એ બી તમને પૂછી શકે છે રેડી। 2 માર્ક્સમાં બી હોઈ શકે અથવા તો બોર્ડવાળા મહેરબાન હોય તમારા ઉપર તો 3 માર્ક્સમાં બી પૂછી નાખે 2-3 માર્ક્સ માટે ઓકે। અથવા તો જો અહીંયા લેમડા વાળો જે દાખલો છે એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે ફોર 2 માર્ક્સ 3 માર્ક્સ માટે રેડી। અથવા તો એવા પણ ઘણી વખત કેસ બનેલા છે કે જે તમને 2 માર્ક્સનો લાગતો MCQમાં પૂછાઈ જાય અને જે MCQ લાગતો હોય 2 માર્ક્સમાં પૂછાઈ જાય રેડી। એટલે એ કોઈ અત્યારે બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરવાની કે આ 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો, તમારે એટલું ફોકસ કરવાનું કે આ ઇમ્પોર્ટન્ટ છે। હવે 1 માર્ક્સમાં પૂછાય કે 2માં પૂછાય કે 3માં પૂછાય ઓકે। ચાલો નેક્સ્ટ આગળ ચેન્જ ઓકે। ચાલો વિદ્યાર્થી મિત્રો MCQ માટે તૈયાર? ધીસ ઇઝ યોર MCQ ઓલ ઓફ ધેમ। અને આ જે છે એ મોસ્ટ IMP દાખલામાં પૂછાઈ શકે। 30મો જે 2 માર્ક્સનો હોઈ શકે 3 માર્ક્સનો બી દાખલો હોઈ શકે છે 2-3 માર્ક્સનો। બાકી બધા ઉપરના MCQ છે અને IMP છે અને પૂછાઈ ગયેલો છે। આ MCQ તો કેટલી બધી વખત એટલે કે દરેક વર્ષમાં હોય છે, દરેક વર્ષમાં બોર્ડમાં હોય તો બોર્ડમાં અથવા તો બોર્ડમાં ન હોય તો એ વખતે ગુજકેટમાં પૂછાણો હોય, ગુજકેટમાં પૂછાણો હોય તો બોર્ડમાં પૂછાણો હોય રેડી। 2 રીતે પૂછાઈ શકે છે, ક્યારેક 2માં હોય, ક્યારેક ગુજકેટમાં ન હોય તો બોર્ડમાં હોય ઓકે। તો ચાલો ખાસ એને પ્રિપેર કરી નાખજો, કઈ રીતે સોલ્વ કરવાનો છે એ પણ શીખી લેજો। અઘરું પેપર પૂછાય તો તમને આ પ્રશ્ન પૂછી શકે તેમ છે વિદ્યાર્થી મિત્રો। 34મું અસતત બિંદુઓ 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે તેવું આ છે। અઘરું પેપર જો પૂછાય તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે તેમ છે અથવા 4 માર્ક્સમાં। ચાલો હવે આવી જાય દરેકના સૂત્ર તમને વિકલનના ખબર હોવી જોઈએ। વિકલનના સૂત્ર ખબર હોય તો તમે દાખલા વિકલનના કરી શકશો। ચાલો વિકલનના દાખલાઓની અંદર આવી જઈએ હવે આપણે સ્વાધ્યાય 5.2 રેડી? આર યુ રેડી? ચાલો ટીક માર્ક કરો। 10મો 9 અને 10 IMP છે ફોર કેટલા માર્ક્સનો? 3 માર્ક્સ માટે। ત્યાર પછી 6થું ઉદાહરણ 2 માર્ક્સ માટે IMP છે અને 7મો દાખલો ઉદાહરણ નહીં દાખલા જ છે બધા 2 માર્ક્સ માટે IMP છે। ટીકમાં કર્યું દરેકે ઓકે। તો આ સ્વાધ્યાય માટે આટલા ઇમ્પોર્ટન્ટ ધરાવે છે। બાકી તો આ MCQની અંદર ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, બાકી આ પણ MCQ છે 8મો પણ રેડી। તો 7, 9, 10 અને 6થો પ્રિપેર કરી નાખજો ખાસ ભૂલ્યા વગર। ચાલો આગળ ગુડ વિધેય દરેક સ્વાધ્યાયના નામ છે। આ સ્વાધ્યાયનું નામ છે ઇમ્પ્લિસિટ ફંક્શન એટલે કે ગુડ વિધેય। આ ગુડ વિધેયની અંદર આપણે વાત કરીએ। ચાલો તો ગુડ વિધેયની અંદર વાત કરતા રહીએ। ચાલો આવી ગયું સ્વાધ્યાય 5.3। આ સ્વાધ્યાય 5.3ની અંદર IMP ધરાવતા એવા દાખલા 6થો રેડી। 7મો ટીકમાં કરજો। 10મો આ 10મો તો 10, 9, 10, 11 તો મેં તમને ચેપ્ટર 2માં પણ કીધેલા છે। તો ચેપ્ટર 2માં અથવા 5માં કોઈ પણ જગ્યાએ હોઈ શકે તેમ છે તો ખાસ ધ્યાન રાખજો। 9મો 10, 11, 12 ચેપ્ટર 2માં પણ મેં તમને કીધેલા હતા। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એક આ 15મો પછી આ જે છે ને એ ચેપ્ટર 2માં હોતી આવે છે। ત્યાં મેં તમને કરાવેલો છે એટલે અત્યારે કરાવતો નથી। ચેપ્ટર 2 એપિસોડ નંબર 2 તમે જોઈ લેજો। આપ જોઈ રહ્યા છો અત્યારે એપિસોડ નંબર 5 એપિસોડ નંબર 2માં મેં તમને કીધેલું છે આ રેડી 14મો। ચાલો નેક્સ્ટ હવે આવશે ઘાતાંકીય લઘુગણકીય વિધેય। આ ઘાતાંકીય લઘુગણકીય વિધેયની અંદર ટેક્સ્ટબુકની અંદર ઝડપથી પેજ ફેરવો એટલે આપણે ઝડપથી આવી જઈએ ઘાતાંકીય અને લઘુગણકીય વિધેયની અંદર। ચાલો આવી ગયું સ્વાધ્યાય 5.4। આ 5.4ની અંદર પૂછાઈ શકે તેવા MCQ જ છે વધારે અથવા તો 2 માર્ક્સની અંદર રેડી। આ MCQમાં આવી શકે વધારે મોટા ભાગના 2 માર્ક્સ માટે જ છે। આ 2 માર્ક્સ માટે આવી શકે અથવા તો MCQમાં કોઈ આમાં વધારે માર્ક્સનો છે જ નહીં, બધા મોટા ભાગના MCQ છે રેડી। 2 માર્ક્સ માટે આ પછી ચોથો 2 માર્ક્સ માટે MCQ માટે ચોથો તો ઓકે। તો આવા ખાસ અહીંયા તમને MCQમાં વિકલન પૂછ્યા વિકલનમાં f'0 મૂકવાનો પણ પૂછી શકે। x દેખાય વિકલન થઈ ગયા પછી જ્યાં x દેખાય 0 મૂકવાનું રેડી એવું પણ પૂછી શકે, ધ્યાન રાખજો। ચાલો હવે લઘુગણકીય વિધેય મોસ્ટ IMP સ્વાધ્યાય જેની મને રાહ હતી
એ રાહ હવે પૂરી થશે. રેડી? એ રાહ હવે પૂરી થવાની સંપૂર્ણ તૈયારીમાં છે. ચાલો આવી જાઓ. 3 માર્ક્સ માટે આઈએમપી દાખલો, આઈએમપી ઉદાહરણ નંબર કેટલામું છે? આ 30મું ઉદાહરણ. ઓકે, નવી ટેક્સ્ટ બુક પ્રમાણે 30મું ઉદાહરણ ટીકમાં કર્યું તમે. ચાલો આગળ આવી જાઓ. સ્વાધ્યાય 5.5 બોર્ડને મનગમતું સ્વાધ્યાય. રેડી? 4 માર્ક્સ માટે. રેડી? મનગમતું કેવું સ્વાધ્યાય કોને? તો કે બોર્ડને. મને તો નહીં, મને તો ગમે જ છે, પણ બોર્ડવાળાને પણ ગમે છે. પૂછવાની ઈચ્છા થાય 4 માર્ક્સ એટલે આમાંથી પૂછે વધારે. રેડી? ચાલો કયા પ્રકારના દાખલાઓ પૂછે છે? તો ચાલો હું તમને કહી દઉં. એક પૂછશે 8મા જેવો પ્રશ્ન, 9મો અઘરું પેપર હોય, હાર્ડ હોય. રેડી? તો હાર્ડનેસ માટે તે 11મો પણ પૂછી શકે છે. 4 માર્ક્સ માટે બધા બધા કેવા? 4 માર્ક્સની અંદર. રેડી? ઘણી વખત 3 માર્ક્સની અંદર આવા પ્રશ્નો પણ જોવા મળે છે, 13મા જેવા. ઓકે, ચાલો 13મો થઈ ગયો. ત્યાર પછી આ બંને સિમિલર જ છે, 12, 13 અને 14 સિમિલર છે. એ 15મો ટીક માર્ક કરો 3 માર્ક્સ માટે. તો મે બી કે ઘણી વખત 4 માર્ક્સમાં ભાઈ પૂછાઈ જાય, પણ ઓછા ચાન્સ છે, વધારે તો 3 માર્ક્સ માટે જ છે. ઓકે, તો આ બધા ઇમ્પોર્ટન્ટ ધરાવે છે તેવા શું છે દાખલાઓ છે કે તમારે પહેલાં કરવા જોઈએ. હવે આ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો જ છે. ઓકે, તો આને પણ તમારે ખાસ 10માને પણ તમારે ટીક માર્ક કરવો હોય તો આઈએમપીની તો તમે ટીક માર્ક કરી શકો. બાકી બધાની રીત તો કેવી છે? સેમ જ છે સોલ્વ કરવાની. ઓકે, યાદ રાખજો. એટલે આ ખાસ બોર્ડની પરીક્ષામાં આમાંથી કોઈ તમને પૂછાઈ શકે તેમ છે. ચાલો આવી જાઓ. 2 માર્ક્સ ઓલ્સો 3 માર્ક્સ માટે બી ઘણી વખત આ પૂછાય છે, પ્રચલ વિધેયવાળો. ઉદાહરણ નંબર 33મો. આગળ આવી જાઓ. ચાલો ઝડપથી, સમય નથી. 2 માર્ક્સ 2 માર્ક્સ માટે આઈએમપી ઉદાહરણ નંબર 34 ટીકમાં કર્યું. ચાલો આગળ વહી આવો. હવે આવી જાઓ સ્વાધ્યાય 5.6. આ 5.6ની અંદર જે હું તમને કહું એ ખાસ એક તો કરો. 5મો દાખલો ટીક માર્ક કરો. ચાલો ત્યાર પછી 5મો થઈ ગયા પછી સ્ટુડન્ટ. હવે આવી જાઓ મેન વસ્તુ ઉપર આવશે. હવે જો ખાસ 5મો તમે કર્યો હોય તો 6ઠ્ઠો કરો. 4 માર્ક્સ માટે હાર્ડ દાખલો છે આ. રેડી? 4 માર્ક્સ માટે તમારે જરૂરી છે. સેમ 3 માર્ક્સ લેસ 4 માર્ક્સ માટે 8મો જરૂરી છે. ત્યાર પછી 11મો જે દાખલો છે એ ઘણી વખત તો એમસીક્યુમાં, ગુજકેટમાં એમસીક્યુમાં પૂછાયેલો છે. બોલો. ઓકે, તો આ તમને 3 માર્ક્સમાં આવી શકે અથવા એમસીક્યુમાં, ગુજકેટમાં આવી શકે. કારણ કે ગુજકેટના એમસીક્યુની લેન્થ વધારે હોય. કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય ગુજકેટ. તો એમાં તમને આવા પ્રકારના દાખલાઓ પૂછી શકે છે. ટીકમાં કર્યું 6ઠ્ઠો, 7મો, 8મો અને 11મો. રેડી? એ તો કરવા જ પડે બેટા. હવે એવું ન કે આટલા દાખલામાંથી હું તમને કહું એક જ પૂછાય, એવું નથી. હું તમને ચાન્સીસ આપી શકું કે આટલા દાખલા તમારે પહેલાં પ્રિપેર વધારે કરવાના એમ. એટલે એવું નથી કે અહીંયા હું તમને વધારે ટીકમાં કરું છું એટલે વધારે આવી જશે, આમાંથી પૂછાઈ જશે, આમાં કોઈ નવીનતા નથી, એવું નથી બેટા. હવે જો આ જ દાખલો છે, આ દાખલો સ્વાધ્યાયમાં પણ આપેલો છે, સ્વાધ્યાયમાં પણ છે જ. હું તમને અહીંયા ટીક કરાવું આઈએમપી, ફરીથી પણ સ્વાધ્યાયમાં કરાવું, તમને એમ લાગે સર કેટલા બધા ટીક કરાવે છે, પણ એવું નથી. સિમિલર દાખલાઓ, મેથ્સ કેવું કહેવાય? સિમિલર કહેવાય કે ભાઈ રીત સેમ હોય, ખાલી કિંમતો બદલાય. જો અહીંયા કિંમતો બદલાય. હું તમે જો 2x આપેલા છે, 3x આપેલા છે. આવો તમને હજી એક બતાવીશ. રેડી? ચાલો આગળ આવી જાઓ. 5.7ની અંદર આઈએમપી ક્વેશ્ચન 12. આ 3 માર્ક્સ માટે 11મો આઈએમપી. રેડી? ઓકે, ક્લિયર? ચાલો આગળ આવી જાઓ. જો હું તમને આની વાત કરતો હતો, અહીંયા જો એમ આપી દીધું છે, mx અને nx આપ્યું છે. બાકી ઉદાહરણ જેવો જ થઈ ગયો. મેં તમને જે ઉદાહરણ કરાવ્યું એના જેવો જ આ દાખલો છે. એટલે આઈએમપીમાં ટીકમાં કરો. સેમ ટુ સેમ 15 અને સેમ ટુ સેમ 17. રેડી? આ પૂછાનો તો ગુજકેટમાં એમસીક્યુમાં. બોલો. ગુજકેટ એમસીક્યુની અંદર પૂછાયેલો આ જે પ્રશ્ન છે 16મો. એટલે 14, 15, 16, 17 તમારે 4 દાખલાઓ પ્રિપેર કરવાના છે. હવે પ્રકીર્ણન ઉદાહરણ.
પ્રક્રિયાના ઉદાહરણમાં આ MCQમાં બોર્ડની પરીક્ષામાં MCQમાં પૂછાણો હતો તો આ MCQમાં જ આવી શકે હું તમને MCQમાં કહું બરોબર ને રિપીટ થઈ શકે અહીંયા 7ની જગ્યાએ 6 મૂકી શકે 5 મૂકી શકે કોઈ પણ મૂકી શકે કિંમત તો તમને ખ્યાલ આવવો જોઈએ ચલો ગુજકેટ પરીક્ષાની અંદર MCQમાં હતો આ પ્રશ્ન ઓકે MCQની અંદર તો ફરીથી રિપીટ થઈ શકે છે આ વેલ્યુ ખાસ તમે ધ્યાન રાખજો ચાલો આગળ વધતા કયો પ્રશ્ન આ એક પ્રશ્ન 43મો 3 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો છે ઘણી વખત 2 માર્ક્સમાં બી પૂછાઈ જાય પણ ચાન્સ ઓછા છે વધારે કેટલા પૂછાશે 3 માર્ક્સમાં પૂછાય કારણ કે લેન્થ વધારે છે એટલા માટે પ્રકીર્ણન સ્વાધ્યાયમાં તમે આવો એટલે હું જે તમને કહું વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે પૂછાવાના ચાન્સ હોઈ શકે 14 15 એક 16 14 15 16 તમે ટીકમાં કર્યું 14 15 16 ઓકે પછી આ મેં તમને ઉદાહરણમાં કરાવ્યો એને જેવો જ છે એટલે ફરી ત્યાંથી કરાવતો ઉદાહરણમાં આગળ મેં કરાવ્યો આગળ આવી ગયેલ છે ઓકે ચાલો આગળ વધીએ વધારે સમય બરબાદ તમારે નથી કરવો કરી નાખ્યો છે 14 15 16 એ થઈ ગયા બાદ આગળ વધો એટલે આ બેઠો પ્રશ્ન આવી ગયેલો છે આગળ મેં તમને ટીક માર્ક પણ કરાવેલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ખાલી dy/dx હતું આગળના સ્વાધ્યાયમાં અને ત્યાં બધી જગ્યાએ ચલ ટીની જગ્યાએ થીટા હતો અહીંયા ટી આપેલો છે બાકી કોઈ દાખલામાં ફેરફાર નથી તમારે જોવો હોય તો હું તમને બતાવી શકું તેમ છું આ વાત કરી છે તમને બતાવી દો આ દાખલો કઈ જગ્યાએ આપેલો ચાલો આને કરો ઇરેઝ 17મો દાખલો IMP છે પણ આ વધારે IMP છે કારણ કે d2y/dx² પૂછેલું છે એટલે મોટા ભાગના અહીંયા લાસ્ટમાં આવીને ભૂલ કરવાના છે રેડી હું ભૂલ કરવાના છે તમે દાખલો જોઈને તમે મને કહેજો કમેન્ટ બોક્સની અંદર કે અહીંયા શું વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના 17મા દાખલામાં ભૂલ કરે કે ભાઈ તમે ફરીથી વિકલન કરો બીજું વિકલન રેડી તો બીજા વિકલનમાં તમે ભૂલી જાઓ કે અહીંયા આપણે ટી અંદર આપેલો છે તો dt/dx લખવાનું ભૂલાઈ જાય અને એને સમી એકમાંથી તમારે લખવાનું હોય પાછું નીચે રેડી તમે દાખલો તમે ગણશો તમને ખબર પડી જશે પણ હું અત્યારે તમને આ દાખલો બતાવું જો કઈ જગ્યા પર તમને આપેલો છે રેડી ઝડપથી હાલ આ બધું આપણે સ્વાધ્યાય 5.6 ની અંદર તમને આપેલો છે જો અહીંયા રહ્યો 10મો દાખલો થીટા આપેલો છે એટલે અહીંયા થીટા છે અને ત્યાં પ્રકીર્ણન સ્વાધ્યાયમાં ટી આપેલો છે તો 10મો મેં તમે ટીક કરાવ્યો એના જેવો જ છે રેડી તો ચાલો પ્રકીર્ણન સ્વાધ્યાયમાં ઓકે ક્લિયર તો મોટા ભાગનું મેં તમને કહી દીધેલું જ છે ચાલો 16માં મેં તમે ટીક કરાવ્યો 15 16 કરાવ્યા 14 15 16 કરાવ્યા ત્યાર પછી મેં તમને કીધું કયો 17મો અને ત્યાર પછી લાસ્ટમાં આવતા કોઈની નજરમાં ન આવે એવો દાખલો એટલે કે 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો 22મો દાખલો છે રેડી છે તમને 3 માર્ક્સમાં કીધા એ 2 માર્ક્સમાં પણ આવી શકે તેમ છે પણ આ તો 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં જ આવી શકે ઓકે ક્લિયર સમજાઈ ગયું દરેકને વિદ્યાર્થી મિત્રો તો આ સાથે એપિસોડ નંબર અહીંયા 5 પૂર્ણ થાય છે તમામ આખા ચેપ્ટરના સ્વાધ્યાય ઉદાહરણની આપણે ચર્ચા કરી ગયા વિદ્યાર્થી મિત્રો તો ખાસ આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરવાનું બાકી હોય તે લાઇક કરી દો સરસ મજાની કોમેન્ટ કરી દો જો તમને મજા આવી હોય તો જાણવા જેવું લાગ્યું હોય જાણવા મળ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો અને હા બીજી એક વસ્તુ આ વિડીયોને જેટલો બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરી દો અને બીજું વિદ્યાર્થી મિત્રો આગળના એપિસોડ જોવાનું ભૂલાય નહીં બહુ મજા આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી સતર્ક રહો સાવધાન રહો તૈયારી કરતા રહો અને ખૂબ સારા એવા માર્ક્સ લાવો તેવી શુભેચ્છા સાથે મળીએ વિદ્યાર્થી મિત્રો આવતા એપિસોડમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત આવજો ટાટા બાય બાય ટેક કેર